ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર પ્લાન તૈયાર. આજે તમામ સાંસદોને દિલ્હીનું તેડું. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તમામ સાંસદોને આપશે ડિનર. અમૃતસર મંદિર ગ્રેનેડ હુમલાનો મુખ્ય આતંકી શરણજીત કુમાર ઉર્ફે શનિ બિહારના ગયાજીથી ઝડપાયો. હુમલા પાછળ અમેરિકા, યુરોપ અને કેનેડામાં સ્થિત હેન્ડલરના ષડયંત્રનો થયો ખુલાસો. હિમાચલના શિરમોરના નોહરાધારમાં ભૂસ્ખલન. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. પૂરથી પંજાબમાં જનજીવન પ્રભાવિત. દિલ્હીમાં યમુનાના જળસ્તરે વધારી ચિંતા. આગામી 2 દિવસ ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદનું એલર્ટ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ. સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.5 ઇંચ વરસાદ. સુરતના બારડોલીમાં 5.25 ઇંચ. તાપીના વાલોડમાં 5 ઇંચ વરસાદ. મહીસાગરના લુણાવાડા અને કડાણામાં 4.25 ઇંચ વરસાદ. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી 28 ફૂટને પાર. વહીવટીતંત્ર દ્વારા 269 લોકોનું કરાયું સ્થળાંતર. નર્મદા કિનારે આવેલ ગામોના ખેતરોમાં ભરાયા પાણી. પાક નિષ્ફળ જતા ખેડૂત ચિંતાતુર. ઉપરવાસમાં પાણીની ભારે આવકને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા. ડેમના લાઇટિંગથી કરાયા વધામણા. ડેમનો દુલ્હન જેવો શણગાર જોવા ઉમટ્યા લોકો. આજે ગણપતિ મહોત્સવનો અંતિમ દિવસ. ભારે હૈયે અને ઢોલ નગારાના તાલે વિઘ્નહર્તાને અપાશે વિદાય. દાદાની વિદાયને પગલે ઠેર ઠેર ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. અમેરિકામાં બેરોજગારીનો દર 4 વર્ષના ઉચ્ચતમ સ્તરે. અર્થવ્યવસ્થાના જાણકારોએ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને ગણાવી જવાબદાર. વોલ સ્ટ્રીટ સૂચકાંક ઘટાડા સાથે થયો બંધ. અને હોકી એશિયા કપના સુપર 4માં આજે ભારત અને ચીન વચ્ચે ટક્કર. જીત સાથે ફાઇનલમાં જગ્યા બનાવવા ઉપર ટીમ ઇન્ડિયાનું રહેશે ફોકસ.